નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજીનો ચોથો યુનિટ એ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે કે અદ્ભુત, ક્રિએશન એટલે કે સર્જન. એ વન્ડરફુલ ક્રિએશન એક અદ્ભુત સર્જન. The good Lord was extremely busy that day. ધ ગુડ લોર્ડ એટલે કે ઈશ્વર અથવા તો ભગવાન, વોઝ એટલે હતા, એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, બીજી એટલે વ્યસ્ત, ધેટ ડે તે દિવસે. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બીજી ધેટ ડે. તે દિવસે ઈશ્વર અત્યંત વ્યસ્ત હતા, ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. હી વોઝ એટલે તે હતા, ઇન્ટુ એટલે માં, હિઝ એટલે તેના, 6th day એટલે છઠ્ઠા દિવસે, ઓફ એટલે ના, ઓવરટાઈમ. ઓવરટાઈમ એટલે વધારાનો સમય, કામના નિયત સમય કરતા વધારાનો સમય. તો હી વોઝ ઇન્ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. તે તેના કામના બોજના છઠ્ઠા દિવસ પર હતા. એટલે કહેવાનો અર્થ એ કે તે છઠ્ઠા દિવસે એ ઓવરવર્ક કરી રહ્યા હતા. When he was working with full concentration, an angel appeared and commented. When એટલે જ્યારે, he was working, to work એટલે કામ કરવું, he was working એટલે તે કામ કરી રહ્યા હતા, with એટલે થી, શેનાથી, full concentration, full એટલે સંપૂર્ણ, concentration એટલે એકાગ્રતા. When he was working with full concentration, જ્યારે તે સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ અપિયર્ડ. એન એન્જલ એટલે એક દેવદૂત, અપિયર્ડ ટુ અપિયર એટલે દેખાવ, અપિયર્ડ એટલે દેખાણો, એટલે કે આવ્યો. એન કમેન્ટેડ, ટુ કમેન્ટ એટલે ટીકા ટિપ્પણ કરવી. તો when he was working with full concentration, an angel appeared and commented. જ્યારે તે સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત આવ્યો અને ટીકા ટિપ્પણ કરી. You are taking so much care for creating this creature. You are taking, to take એટલે લેવું, અહીંયા ચાલુ વર્તમાનકાળ છે. You are taking એટલે તમે લઈ રહ્યા છો, so much care, so much એટલે વધારે પડતી, કેર એટલે કાળજી અથવા દરકાર, ફોર એટલે માટે, શેના માટે, ક્રિએટિંગ ધીસ ક્રીચર. ટુ ક્રિએટ એટલે સર્જન કરવું, ફોર ક્રિએટિંગ એટલે સર્જન કરવા, ધીસ એટલે આ, ક્રીચર એટલે પ્રાણી અથવા સજીવ. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તમે આ પ્રાણીનું સર્જન કરવા વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. That's એ that is નું ટૂંકું રૂપ છે. That is એટલે તે છે, true એટલે સાચું. That's true એટલે કે તે સાચી વાત છે. Said the Lord. Said એટલે કહ્યું. The Lord એટલે કે ઈશ્વરે. That's true, said the Lord. તે સાચી વાત છે, ભગવાને કહ્યું. Do you want to know the details? Do you want? To want એટલે ઈચ્છવું. You want એટલે તું ઈચ્છે છે. અહીં પ્રશ્નાર્થક વાક્ય છે. Do you want? તું ઈચ્છે છે. To know એટલે જાણવા. The details એટલે વિગતો. Do you want to know the details? તું વિગતો જાણવા ઈચ્છે છે. What are they? The angel was curious. What એટલે કે શું, are એટલે છે, they એટલે તેઓ. What are they? તેઓ શું છે એટલે કે વિગતો શું છે. The angel was curious. The angel એટલે કે દેવદૂત, was એટલે હતો, curious એટલે કે ઉત્સુક. The angel was curious. દેવદૂત છે એ ઉત્સુક હતા કે તે વિગતો શું છે. હવે
ઈશ્વર છે એ સર્જન વિશે માહિતી આપે છે. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ઓલ હર પાર્ટ્સ, ઓલ એટલે બધા જ, હર એટલે તેણીના, પાર્ટ્સ એટલે ભાગો, શુડ બી, ટુ બી એટલે હોવું, શુડ બી એટલે હોવા જોઈએ, મૂવેબલ, મૂવેબલ એટલે હલનચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ, ટુ રિપ્લેસ એટલે બદલાવ, રિપ્લેસેબલ એટલે બદલાવી શકાય તેવા, ટુ એટલે પણ. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેણીના બધા જ ભાગો હલનચલન કરી શકે તેવા અને બદલાવી શકાય તેવા હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. She has એટલે તેણીને છે, લેપ એટલે ખોડો. She has a lap, તેણીને ખોડો હોય છે અથવા ખોડો છે. That એટલે કે જે. Disappears, to disappear એટલે અદ્રશ્ય થઈ જવું. Disappears એટલે અદ્રશ્ય થઈ જાય છે. When she stands up, when એટલે જ્યારે ત્યારે, she એટલે તેણી, stands up, to stand up એટલે ઊભું થવું. When she stands up, જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે. તો she has a lap that disappears when she stands up. તેણીને એક ખોડો છે, જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે તે અદ્રશ્ય થઈ જાય છે. I have to endure her with a kiss. I have to endure, to endure એટલે આપવું, પ્રદાન કરવું. I have to endure એટલે કે મારે આપવાનું છે અથવા મારે અર્પણ કરવાનું છે. હર એટલે તેણીને, with a kiss, kiss એટલે ચુંબન. I have to endure her with a kiss. મારે તેણીને એક ચુંબન આપવાનું છે. That can cure, that એટલે કે જે, can cure, to cure એટલે ઈલાજ કરવો. That can cure એટલે કે જે ઈલાજ કરી શકે, everything, દરેક વસ્તુનું. From a broken leg to a broken heart. From એટલે થી, a broken leg તૂટેલા પગથી, to a broken heart તૂટેલા હૃદય સુધી. I have to endure her with a kiss that can cure everything from a broken leg to a broken heart. મારે તેણીને એક ચુંબન આપવાનું છે કે જે તૂટેલા પગથી તૂટેલા હૃદય સુધી દરેક વસ્તુનો ઈલાજ કરી શકે. Moreover, she has to have 6 pairs of hands. Moreover એટલે કે વધુમાં, she has to have એટલે ની પાસે હોવું અથવા ધરાવવું. She has to have એટલે તેણીએ ધરાવવાના છે. 6 pairs એટલે 6 જોડી, of hands એટલે હાથની. Moreover, she has to have 6 pairs of hands. વધુમાં તેણીએ 6 જોડી હાથ ધરાવવાના છે. She must be able to run on any food available. She એટલે કે તેણી, must be able, to be able એટલે શક્તિમાન હોવું. She must be able એટલે તેણી શક્તિમાન હોવી જ જોઈએ. To run on any food, to run એટલે ચલાવવા, on એટલે પર, any food એટલે કોઈ પણ ખોરાક પર, available એટલે ઉપલબ્ધ. She must be able to run on any food available. તેણી કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર ચલાવવા શક્તિમાન હોવી જ જોઈએ. And should have 3 pairs of eyes. And એટલે અને, should have અને ને હોવા જોઈએ. 3 pairs એટલે 3 જોડી, of eyes એટલે આંખોની. She must be able to run on any food available and should have 3 pairs of eyes. તેણી કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર ચલાવવા શક્તિમાન હોવી જ જોઈએ અને તેણીને 3 જોડી આંખ હોવી જોઈએ. The angel shook his head slowly and said. The angel એટલે કે દેવદૂતે, shook, to shake એટલે હલાવવું, એનું ભૂતકાળનું રૂપ છે shook, હલાવ્યું. His head એટલે તેનું માથું, slowly એટલે ધીમેથી, and said, to say એટલે કહેવું, એનું ભૂતકાળનું રૂપ છે said.
The angel shook his head slowly and said, દેવદૂતે ધીમેથી તેનું માથું હલાવ્યું અને કહ્યું, A mighty impossible task, I suppose. A mighty impossible, mighty એટલે કે શક્તિશાળી અથવા સખત, impossible એટલે અશક્ય, task એટલે કાર્ય. I suppose, to suppose એટલે ધારવું, I suppose હું ધારું છું. A mighty impossible task, I suppose. એક હું ધારું છું કે એક સખત અશક્ય કાર્ય. 6 pairs of hands, no way. 6 pairs એટલે 6 જોડી, ઓફ હેન્ડ્સ એટલે હાથની, નો વે. નો વે એટલે કે કોઈ ઉપાય નથી આનો. તો 6 pairs of hands, no way. 6 જોડી હાથ, કોઈ ઉપાય નથી. હવે ઈશ્વર છે એ જવાબ આપે છે, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. નો એટલે કે ના, ધીઝ હેન્ડ્સ એટલે કે આ હાથ, આર નોટ એટલે નથી, એ પ્રોબ્લેમ એટલે સમસ્યા, ફોર મી એટલે મારા માટે. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. ઇટ ઇઝ, ટુ બી એટલે હોવું, ઇટ ઇઝ એટલે છે, ધ 3 pairs એટલે 3 જોડી, ઓફ આઈઝ એટલે આંખોની. ઇટ ઇઝ ધ 3 pairs of eyes, 3 જોડી આંખો છે, ધેટ એટલે કે જે, ધ મધર્સ હેવ ટુ હેવ. ધ મધર્સ એટલે માતાઓએ, હેવ ટુ હેવ એટલે ધરાવવું અથવા ની પાસે હોવું, હેવ ટુ હેવ એટલે ધરાવવી પડે છે. તો ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. 3 જોડી આંખો છે કે જે માતાઓએ ધરાવવી પડે છે. લોર્ડ લુક્ડ પઝલ્ડ. લોર્ડ એટલે કે ભગવાન, લુક્ડ એટલે દેખાતા હતા, પઝલ્ડ એટલે મૂંઝાયેલા. લોર્ડ લુક્ડ પઝલ્ડ, ભગવાન છે એ મૂંઝાયેલા દેખાતા હતા. ભગવાને કહ્યું કે આ 3 જોડી હાથ છે એ મારા માટે સમસ્યા નથી. આ 6 જોડી હાથ છે એ મારા માટે સમસ્યા નથી, પરંતુ 3 જોડી આંખો જે છે કે જે માતાએ ધરાવવી પડે છે, એ ક્યાં મૂકવી, ક્યાં ગોઠવવી, એ મારા માટે સમસ્યા છે. ઓ, સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. દેવદૂત કહે છે, ઓ એટલે કે અરે, સો એટલે તેથી, યુ આર ક્રિએટિંગ, ટુ ક્રિએટ એટલે સર્જન કરવું, યુ આર ક્રિએટિંગ એટલે તમે સર્જન કરી રહ્યા છો. એ સ્ટાન્ડર્ડ મોડલ, એ સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણભૂત, મોડેલ એટલે પ્રતિકૃતિ, ઓફ મધર્સ એટલે માતાઓની. ઓ, સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. અરે, તેથી તમે માતાઓની પ્રમાણભૂત પ્રતિમાનું સર્જન કરી રહ્યા છો. બટ 3 pairs of eyes, બટ એટલે પરંતુ, 3 pairs એટલે 3 જોડી, ઓફ આઈઝ એટલે આંખોની, બટ 3 pairs of eyes, પરંતુ આંખોની 3 જોડી. વોટ ફોર, વોટ એટલે શું, ફોર એટલે માટે, વોટ ફોર એટલે કે શું માટે, એટલે કે શા માટે, 3 જોડીની શું જરૂર છે. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, ટુ ગેટ ઇન્ટરેસ્ટેડ એટલે રસ પામવો. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે કે દેવદૂતને રસ પડ્યો. ભગવાન છે આ 3 જોડી શા માટે છે આંખો, એની વિગતો આપે છે. વન પેર that sees her children through closed doors. વન પેર એટલે કે એક જોડી, that sees, that એટલે કે જે, sees એટલે જુએ છે, her children તેણીના બાળકોને, થ્રુ એટલે માં થઈને, શેમાં થઈને, ક્લોઝ ડોર્સ બંધ બારણાઓ. વન પેર that sees her children through closed doors. એક જોડી કે જે તેણીના બાળકોને બંધ બારણાઓમાંથી જોઈ શકે છે. એટલે કે માતા છે એ રૂમમાં હોય અને બાળકો બહાર હોય અને બારણું બંધ હોય છતાં
આ માતાની આ એક જોડી આંખ છે એવી છે કે એને બંધ બારણે જોઈ શકે છે. એટલે કે બાળક વિદેશમાં હોય એને કંઈ થયું હોય તો પણ માતાને ખ્યાલ આવી જાય. એટલે આ એક જોડી એવી છે કે તેણીના બાળકોને બંધ બારણે જોઈ શકે છે. Another pair to look at the children and say. Another pair. Another એટલે કે બીજી, pair એટલે જોડી, to look એટલે જોવા, at the children એટલે બાળકો તરફ. Another pair to look at the children. બીજી જોડી બાળકોને જોવા, and say અને કહેવા. I understand and I love you without uttering a word. I understand. To understand એટલે સમજવું. I understand એટલે હું સમજુ છું. And I love you અને હું તને ચાહું છું. Without એટલે વગર. Uttering. To utter એટલે ઉચ્ચારવું. Uttering એટલે ઉચ્ચાર્યા. A word એટલે શબ્દ. Without uttering a word. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર. તો another pair to look at the children and say, I understand and I love you without uttering a word. બીજી જોડી બાળકો તરફ જોવા અને કહેવા કે હું તને સમજુ છું અને હું તને ચાહું છું. પણ કેવી રીતે જોવા અને કહેવા? એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર. તો આ માતાની જે પેલી જોડી છે એ પોતાના બાળકોને બંધ બારણે જોઈ શકે છે. એટલે કે બાળકને કંઈ પણ થયું હોય તો માતાને એ વિચાર દ્વારા ખબર પડી જાય. એટલે આપણે ફિલ્મોમાં જોઈએ છીએ કે ક્યાંય એક્સિડન્ટ થયું હોય એમના બાળકનું અને માતા છે ભર નિંદ્રામાં પથારીમાં સૂતી હોય તો ઉઠી જાય, એની ઊંઘ છે એ ઉડી જાય. તો એને આ એક જોડી આંખ એવી છે કે બાળકોને બંધ બારણે જોઈ શકે છે. અને બીજી જોડી તેણીના બાળકોને એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર તેના તરફ જોવા અને કહેવા કે હું તને સમજુ છું અને હું તને ચાહું છું. આખી દુનિયા પોતાના બાળકને દોષિત માનતી હોય પણ છતાં માતા છે એ સમજી શકે બાળકને કે પોતાનું બાળક છે એ નિર્દોષ છે અને હજી તેમનો પ્રેમ છે એના પ્રત્યે કંઈ ઓછો થયો નથી. તો આ માટે એમને બીજી જોડી છે. એન્ડ ધ થર્ડ પેર. એન્ડ એટલે અને ધ થર્ડ પેર એટલે ત્રીજી જોડી. ટુ સી એટલે જોવા. ઓલ સિક્રેટ થિંગ્સ. ઓલ સિક્રેટ થિંગ્સ એટલે કે બધી જ રહસ્યમય અથવા ગુપ્ત બાબતો. વિધાઉટ ઓપનિંગ ધેમ. વિધાઉટ ઓપનિંગ એટલે ખોલ્યા વગર. ધેમ એટલે તેઓને. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડી છે એ બધી જ રહસ્યમય બાબતોને તેઓને ખોલ્યા વગર જોવા માટે છે. બાળક જ્યારે સ્કૂલે જવાની ના પડતું હોય ત્યારે કુટુંબના બધા જ સભ્યોને એમ બીજા કંઈક લાગે કારણો, પણ માતાને ખબર પડી જાય કે એમનું હોમવર્ક અથવા તો જે ફેરબુક છે એ અધૂરી હશે. એટલે ત્રીજી જોડી છે એ માતાની એવી છે કે કોઈ પણ રહસ્ય ખોલ્યા વગર એ રહસ્ય છે એ જાણી શકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. લોર્ડ એટલે કે ભગવાન. રિક્વેસ્ટેડ. ટુ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી. ધ એન્જલ એટલે કે દેવદૂતે. દેવદૂતે વિનંતી કરી. લોર્ડ ભગવાન. પ્લીઝ ગો ટુ બેડ. પ્લીઝ એટલે મહેરબાની કરીને. ગો ટુ બેડ. ટુ ગો ટુ બેડ એટલે સૂઈ જવું. પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. ડુ નોટ ટેક. ટુ ટેક એટલે લેવું. ડુ નોટ ટેક એટલે લેશો નહીં. સો મચ ટ્રબલ. સો મચ એટલે આટલી બધી. ટ્રબલ એટલે મુસીબત. ઇન એ સિંગલ ડે. ઇન એટલે માં. એ સિંગલ ડે એટલે એક જ દિવસ. પ્લીઝ ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. મહેરબાની કરીને સૂઈ જાઓ. આ એક જ દિવસમાં આટલી બધી મુસીબત લેશો નહીં. આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. ભગવાને જવાબ આપ્યો
કે આઈ કેન નોટ એટલે કે આઈ કેન નોટ ગો ટુ બેડ, હું સૂઈ જઈ શકું નહીં. હી રિફ્યુઝડ, ટુ રિફ્યુઝ એટલે અવગણના કરવી, હી રિફ્યુઝડ એટલે તેણે અવગણના કરી એટલે કે ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ડ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ, ટુ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું, આઈ હેવ કમ્પ્લીટેડ એટલે મેં પૂર્ણ કર્યું છે, પૂર્ણ વર્તમાન કાળ છે. ઓલમોસ્ટ એટલે લગભગ, ધ વર્ક એટલે કાર્ય. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં લગભગ કાર્ય પૂર્ણ કર્યું છે એટલે કહેવાનો શું છે કે મેં મોટા ભાગનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડેલ. આઈ હેવ પુટ, ટુ પુટ એટલે મૂકવું, આઈ હેવ પુટ એટલે મેં મૂક્યા છે, ધ બેસ્ટ એટલે શ્રેષ્ઠ, ઓફ એટલે માંથી, માય આઈડિયાઝ મારા વિચારો. તો આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મેં મારા વિચારોમાંથી શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે, ઇનટુ ધીસ મોડેલ. ઇનટુ એટલે માં, શેમાં, ધીસ મોડેલ એટલે કે આ પ્રતિકૃતિ. તો આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડેલ, મેં આ પ્રતિકૃતિમાં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. નાવ એટલે હવે, ધીસ મધર એટલે આ માતા, વિલ હીલ, ટુ હીલ એટલે સાજું કરવું, વિલ હીલ એટલે સાજી કરશે, હરસેલ્ફ એટલે પોતાની જાતને. વેન શી ઇઝ સિક, વેન એટલે જ્યારે, શી ઇઝ એટલે તેણી હોય, સિક એટલે બીમાર. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક, હવે આ માતા છે પોતાની જાતને સાજી કરશે જ્યારે તેણી બીમાર હોય ત્યારે. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે આ માતા છે બીમાર પડે ત્યારે પોતે જ પોતાની જાતને સાજી કરી લેશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. She would be able, to be able એટલે શક્તિમાન હોવું, she would be able એટલે તેણી શક્તિમાન હશે, to feed એટલે ખવડાવવા, એ ફેમિલી એટલે કે કુટુંબને, ઓફ 6 મેમ્બર્સ 6 સભ્યોના, ઓનલી એટલે માત્ર, ઓન એટલે પર, હાફ એ કિલો એટલે અડધો કિલો, ઓફ કેબેજ એટલે કે કોબી. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. તેણી 6 સભ્યોના કુટુંબને માત્ર અડધો કિલો કોબીથી ખવડાવવા શક્તિમાન હશે. એટલે કહેવાનો અર્થ એ છે કે કુટુંબની આવક છે જો ઓછી હશે તો પણ માતા છે એવું આયોજન કરશે કે વ્યવસ્થિત રીતે ગુજરાન ચાલી શકે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. And એટલે અને she would manage, to manage એટલે વ્યવસ્થા કરવી, she would manage એટલે તેણી વ્યવસ્થા કરશે, child's એટલે બાળકના, bath એટલે કે સ્નાન, પ્લે રમત, સ્ટડી અભ્યાસ, ફૂડ એટલે કે ખોરાક, એન્ડ સ્લીપ અને ઊંઘની, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. વિધાઉટ એટલે વગર, ટુ ગેટ ઇરિટેટેડ એટલે ચીડાઈ જવું, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ચીડાયા વગર, ખીજાયા વગર. તો એન્ડ she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને તેણી બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક, ઊંઘની ચીડાયા વગર વ્યવસ્થા કરશે. The angel went round the model of the mother very slowly. The angel એટલે કે દેવદૂત, went round, to go round એટલે ચારે તરફ જવું, went round એટલે ચારે તરફ ગયો, the model એટલે પ્રતિકૃતિની, of the mother એટલે માતાની, very slowly એટલે ખૂબ ધીમેથી. The angel went round the model of the mother very slowly. દેવદૂત છે એ ધીમેથી માતાની પ્રતિકૃતિની ચારે તરફ ગયો.
He touched it and said. He touched, to touch એટલે સ્પર્શવું. He touched એટલે તે સ્પર્શ્યો. It એટલે તેને, and said અને કહ્યું. He touched it and said. તે તેને સ્પર્શ્યો અને કહ્યું. It is too soft. It is એટલે તે છે. Too એટલે ખૂબ જ. Soft એટલે કે કોમળ. He touched it and said, It is too soft. તે તેને સ્પર્શ્યો અને કહ્યું તે ખૂબ જ કોમળ છે. એટલે કે માતાની પ્રતિકૃતિ છે ખૂબ જ કોમળ છે, મૃદુ છે. But very tough, said the Lord excited. But એટલે પરંતુ, very tough, very એટલે ખૂબ જ, tough એટલે ખડતલ અથવા મજબૂત. But very tough, પરંતુ ખૂબ જ મજબૂત છે. Said the Lord excited. Said એટલે કહ્યું, the Lord એટલે કે ભગવાને, excited એટલે ઉત્તેજિત થઈને. But very tough, said the Lord excited. ભગવાને ઉત્તેજિત થઈને કહ્યું કે પરંતુ ખૂબ જ મજબૂત છે. એટલે કે કોમળ છે માતાની પ્રતિકૃતિ, પરંતુ મજબૂત છે. You cannot imagine what this mother can do and endure. You cannot imagine. To imagine એટલે ધારણા કરવી, કલ્પના કરવી. You cannot imagine. તું કલ્પના કરી શકે નહીં. What એટલે શું. This mother એટલે આ માતા. Can do કરી શકે. And endure. To endure એટલે સહન કરવું. તો you cannot imagine what this mother can do and endure. આ માતા શું કરી શકે અને શું સહી શકે. એટલે કે આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે તેની તું કલ્પના કરી શકે નહીં. Can it think? દેવદૂત પૂછે છે. Can it think? To think એટલે વિચારવું. Can it think? શું તે વિચારી શકે? તો ભગવાન છે જવાબ આપે છે. No, not only can she think. Not only can she think. Not only એટલે માત્ર નહીં. Can she think એટલે તેણી વિચારી શકે. Not only can she think. માત્ર તેણી વિચારી શકતી જ નથી. But can reason and compromise too. But એટલે પરંતુ. Can reason. To reason એટલે તર્ક કરવો. Can reason એટલે તર્ક કરી શકે છે. And compromise. To compromise એટલે તડજોડ કરવી, એટલે કે સમાધાન કરવું. And compromise અને સમાધાન કરી શકે છે. To એટલે કે પણ. Not only can she think but can reason and compromise too. માત્ર તેણી વિચારી શકતી જ નથી, તર્ક કરી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. Said the Lord. Said એટલે કહ્યું. The Lord એટલે કે ભગવાને. Said the Lord. ઈશ્વરે કહ્યું કે માતા છે એ માત્ર વિચારી શકતી જ નથી, પણ તર્ક પણ કરી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. The angel was impressed. The angel એટલે કે દેવદૂત. Was impressed. To be impressed એટલે પ્રભાવિત થવું. The angel was impressed એટલે કે દેવદૂત પ્રભાવિત થયો. He went closer to the model and moved his finger across the cheek. He went. To go એટલે જવું. He went એટલે તે ગયો. Closer એટલે વધારે નજીક. To the model એટલે પ્રતિકૃતિની. He went closer to the model. તે પ્રતિકૃતિની વધારે નજીક ગયો. And moved his finger. And moved. To move એટલે ફેરવવું, હલાવવું. And moved અને હલાવી અથવા ફેરવી. His finger. His એટલે તેની. Finger એટલે આંગળી. Across the cheek. Across એટલે આરપાર. The cheek એટલે કે ગાલ. He went closer to the model and moved his finger across the cheek. તે પ્રતિકૃતિની વધારે નજીક ગયો અને તેની આંગળી છે ગાલની આરપાર ફેરવી. O Lord, her eyes are leaking. કે છે ઓ લોર્ડ. ઓ એટલે કે અરે, લોર્ડ એટલે ભગવાન.
ઓ લોર્ડ, અરે ભગવાન. હર આઈઝ આર લીકિંગ. હર આઈઝ એટલે તેણીની આંખો આર લીકિંગ. ટુ લીક એટલે ચૂવવું, રીઝવું. હર આઈઝ આર લીકિંગ. તેણીની આંખો ચૂવી રહી છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, તેણીની આંખો ચૂવી રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? હાવ એટલે કેવી રીતે. ડીડ ધીસ હેપન. ટુ હેપન એટલે થવું. ડીડ ધીસ હેપન એટલે આ થયું. હાઉ ડીડ ધીસ હેપન? આ કેવી રીતે થયું. ઇટ મસ્ટ બી અ ટીયર. ઇટ મસ્ટ બી. ટુ બી એટલે હોવું. ઇટ મસ્ટ બી એટલે તે હોવું જ જોઈએ. ટીયર એટલે આંસુ. ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ જ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. આઈ હેવ નોટ પુટ. ટુ પુટ એટલે મૂકવું. આઈ હેવ પુટ એટલે મેં મૂક્યું છે. અને આઈ હેવ નોટ પુટ એટલે મેં મૂક્યું નથી. ઇટ એટલે તે. ધેર એટલે ત્યાં. તો ભગવાન છે કે છે કે આ કેવી રીતે થયું. તેણીની આંખો ચૂવી રહી છે તો તે આંસુ જ હોવું જોઈએ. અને મેં તે આંસુ છે ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. ઇટ ઇઝ એટલે તે છે. એ મિરેકલ એટલે ચમત્કાર. ઇટ ઇઝ અ મિરેકલ. તે ચમત્કાર છે. ધ લોર્ડ એક્સલેમ્ડ. ધ લોર્ડ એટલે કે ભગવાને એક્સલેમ્ડ. ટુ એક્સલેમ એટલે અચરજથી કહેવું. ધ લોર્ડ એક્સલેમ્ડ. ભગવાને અચરજ પામીને કહ્યું, નવાઈ પામીને કહ્યું કે માતાની જો આંખો ચૂવી રહી હોય તો તે આંસુ જ હોવું જોઈએ. અને તે આંસુ છે મેં મૂક્યું નથી. તો તે ચમત્કાર છે. બટ વોટ ઇઝ એ ટીયર ફોર માય લોર્ડ? દેવદૂત પૂછે. બટ એટલે પરંતુ. વોટ ઇઝ એટલે શું છે. એ ટીયર એટલે આંસુ. ફોર એટલે માટે. વોટ ઇઝ એ ટીયર ફોર માય લોર્ડ? મારા ભગવાન. એક આંસુ છે શેના માટે છે એટલે કે શાના માટે છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. ઈશ્વર છે એ જવાબ આપે છે. ઇટ ઇઝ એટલે તે છે. સમથિંગ એટલે કંઈક. યુનિક એટલે અજોડ. ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કંઈક અજોડ છે. મેબી ઇટ ઇઝ ફોર પેન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. મેબી. ટુ બી એટલે હોવું. મેબી એટલે કદાચ. ઇટ ઇઝ એટલે તે છે. ફોર એટલે માટે. શેના માટે. પેન દર્દ માટે. ફોર જોય આનંદ માટે. પ્રાઇડ ગર્વ માટે. ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા માટે. લોનલીનેસ એકલતા માટે. તો મેબી ઇટ ઇઝ ફોર પેન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. તે કદાચ દર્દ માટે, આનંદ માટે, ગર્વ, નિરાશા, એકલતા માટે છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ધ લોર્ડ એટલે કે ભગવાને એક્સપ્લેન્ડ. ટુ એક્સપ્લેન એટલે સમજાવવું. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાને સમજાવ્યું. દેવદૂત કહે છે વોટ એ વન્ડરફુલ ક્રિએશન. વોટ એટલે કે શું. એ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે અદ્ભુત. ક્રિએશન એટલે સર્જન. વોટ એ વન્ડરફુલ ક્રિએશન. શું અદ્ભુત સર્જન. તો વિદ્યાર્થી મિત્રો, આગળના આ જે પહેલો પાર્ટ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. બીજા પાર્ટમાં આપણે આ યુનિટના વૈકલ્પિક પ્રશ્નો છે એ જોશું.